ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃત્યુઆંક વધીને 18 થયો છે। બામણ ગામના દિલીપ પપઢિયારનો મૃતદેહ મળી આવ્યો છે। હજી લાપતા બે વ્યક્તિની શોધખોળ યથાવત છે। રેસ્ક્યુ ઓપરેશનને 36 કલાકથી વધુનો સમય થયો છે। એરફોર્સની ટીમ સાથે પણ વિચાર વિમર્શ કર્યો। આપણે એસસીઓસીની ટીમ સાથે પણ ચર્ચા કરી, પણ આ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર સામાન્ય રીતે કામ કરી શકતું નથી। 5 ટનથી વધારે કેપેસિટી હેલિકોપ્ટરની ઉંચકવાની નથી હોતી। જ્યારે અહીંયા આપણે 150 ટનની જે ઉપરની ક્રેન છે એમના મારફતે પણ જ્યારે કોશિશ કરતા હતા ત્યારે એમની અંદર પણ આપણે પ્રોપર વેમાં નહોતા કરી શક્યા। એટલે કિચનની અંદર ફોર્સ વધારે જોઈએ છે અને એમના કારણે આપણે ત્યાર પછી પુલીનો ડિસિઝન લીધો। પુલીના કારણે બુલેટ ટ્રેન અને એલએનટીની ટીમ સાથે રાખીને આપણે જે પુલીના કારણે ટ્રકને બહાર કાઢી શક્યા છીએ। એ ટ્રક આપણા માટે સૌથી વધારે ચેલેન્જિંગ હતો। એમના નીચેથી જ્યારે એ કાઢ્યો ત્યારે એક ડેડ બોડી રિકવર થઈ છે। પણ આપણો અગત્યનો એ છે કે આપણે સર્ચ ઓપરેશન કન્ટિન્યુ રાખીશું।